સદગુરુ સુત ભાવે સદા વસના એવા ભવ મારી વન તરવા આપો નામ નામ માનવ સમવતુ વચન સત્ય સગડે જય જય સત સાથી સદગુરુ સુત ભાવે સદા વસના શાસ્ત્ર પુરાણ કટ દર્શન વડિયા વેદન પામે પારા નિરમર જય જય સત સાથી સદગુરુ સુત ભાવે સદા વસના રામ ભજન ને સેવા સંતની આરત સદા કરો અજવાર જય જય સત સાથી સદગુરુ સુત ભાવે સદા વસના સત્ય ગુરુ દેવ નિરાજ મહારાજ કી હરિજીવદાસ મહારાજ બાબુરામ મહારાજ રઘુરામ મહારાજ રોહિતરામ મહારાજ ગોવિંદરામ મહારાજ Jaya
એમના વચનોનું પાલન કરવામાં જ આપણા જીવનનું કલ્યાણ છે. તો આપણે જેને માનીએ છીએ, આપણે જેમને ભજીએ છીએ, એમનું બળ આપણા માટે કેટલું? જેને માનતા હોય, ભજતા હોય. આ જગતની અંદર માતા, મહાદેવ, કોઈ દેવ, કોઈ દેવી, કોઈ ગુરુને માને, કોઈ સદગુરુને માને, બધા અલગ અલગ રીતે જઈ જેનો ભાવ હોય તે માને છે. પણ એમનું બળ કેટલું આપણા માટે? તો હરજીવનદાસ મહારાજ કહે છે કે જેટલી નીતિ આપની હોય, આસ્થા સાથે જોડાયેલી હોય, તેટલા જ દેવ બળવાન. એટલે જેના પ્રત્યે આપણે જેને માનતા હોય, ભજતા હોય, એમના પ્રત્યે આપણી આસ્થા કેટલી છે? એટલે નિષ્ઠા, શ્રદ્ધા જેને કહીએ, પ્રેમ કહીએ, વિશ્વાસ કહીએ, તો એમના પ્રત્યે આપણને કેટલું છે? અને એની સાથે આપણી નીતિ કેટલી? તો નીતિ કઈ હોવી જોઈએ? જીવનમાં હોવી જોઈએ. તો જેને ભજીએ છે, જેને આપણે માનીએ છીએ, એમનું બળ કેટલું? તો જેટલું જેટલું નીતિનું પાલન જીવનમાં થાય એટલું બળ આપણને મળે. એથી વધારાનું કોઈને મળતું નથી. પણ આપણે શું છે, એ બળને પ્રાપ્ત કરવા માટે આપણે નીતિવાળું જીવન જીવવું પડે, સત્યનું પાલન આપણે કરવું પડે. પણ આપણે એવું નથી કરતા. આપણે પ્રભુ પાસે માગીએ છીએ. પ્રભુ પાસે માગવા જવાની જરૂર નથી, કે કોઈ ગુરુ મહારાજ પાસે વિનંતી પણ કરવાની જરૂર નથી કે તમે મારા ઉપર કૃપા કરો. એવું કહેવાની જરૂર નથી. એમના ભાવ સાથે આપણો ભાવ ભળે, મેચ થાય એટલે ચમત્કાર થઈ જાય. કારણ કે સાચા પુરુષો ક્યારેય પેલા આશીર્વાદ આપતા નથી, જા બચ્ચા તેરા કલ્યાણ હો જાયગા, એવું ક્યારેય એ કહેતા નથી. એ કહેનારા, કહેવા વાળા હોય જુદા છે. સાચા પુરુષો ક્યારેય કહેતા નથી. સાચા પુરુષો આપણને આટલી શીખવણ આલે કે ભાઈ નીતિવાળું જીવન જીવો, સત્યના રસ્તે ચાલો, જેને ભજતા હોય, માનતા હોય, એમના સત વચનોનું તમે પાલન કરો. તો આટલું કરો એટલે આપણા જીવનમાં બરકત આવે, એ વાત નક્કી છે. એટલું ફળ આપણને મળે, એટલું બળ આપણને મળે. પણ પ્રભુ પાસે કોઈ બળ નથી, સ્વતંત્ર કોઈ બળ નથી. એ ધારે એવું કરી શકે છે, પણ આપણા માટે નહીં. કોના માટે? તો જે નીતિવાળું જીવન જીવે છે એના માટે એ કરી શકે છે. અને એમની પાસે એવી સત્તા નથી કે જે હાથ ફેર્યો માથા ઉપર ને કલ્યાણ થઈ જશે. એવું ક્યારેય ભગવાન કરતા નથી. એ ગુરુ મહારાજ હોય તોય, સદગુરુ હોય તોય, કે માતા હોય તોય, મહાદેવ હોય તોય, કોઈનું બળ એવું નથી કે તમને હોમેથી આપી શકે. એવું કોઈ પાસે બળ નથી. કારણ કે પ્રભુએ આપણને ઉચ્ચક જીવન આપ્યું છે. આપણું જીવન કેવું? જીવવા માટે ઉચ્ચક, કે ભાઈ તું જેવું કરીશ એવું તું પામીશ. એટલે આપણે જેવું કરીએ એવું જ પામવાના છે. પ્રભુ પાસે કોઈ એની સત્તા નથી. એ સત્તા આપણી પાસે જ રહી છે. પ્રભુ પણ આપણું બગાડી શકતા નથી. તો પછી માણસની તો વાત જ કઈ. કારણ કે ઉચ્ચક આપી દીધું કે ભાઈ તું જેવું કરીશ એવું પામીશ. આપણે જેવું કરીએ છે ને એવું જ અત્યારે ભોગવીએ છે. અને એમાં હવે સુધારો લાવવો હોય તો આ સંતોએ કીધું કે જેટલી નીતિ આપની હોય, આસ્થા સાથે હોય, એટલા જ દેવ બળવાન છે. હરજી કહે શું કોઈ? તો આસ્થા કોના પ્રત્યે રાખવાની? જેને માનતા હોય એમના પ્રત્યે આપણે આસ્થા રાખવાની છે. અને નીતિ કઈ રાખવાની છે? જીવનમાં. આ બે કોમ આપણે કરવાની
જરૂર છે. પણ આપણે એવું કરતા નથી, પણ આપણે માગવા યોગ કાઢીએ છીએ. માગવા જવાની જરૂર જ નથી. અને એટલે જ કૃષ્ણ પ્રભુએ તો અર્જુનને કીધું ને કે ધર્મ કરતો કર્મ ચડિયાતું છે. કારણ કે ધર્મ કરીને પ્રભુ પાસે માગવું પડે, જ્યારે કર્મ કરીએ તો પ્રભુને આપવું પડે છે. તો કયો કર્મ કરવાનો? તો આ સંતોએ બતાવ્યું તે નીતિ વાળું જીવન જીવો, સત્યનું પાલન કરો. આ કોમ આપણે કરવાની જરૂર છે. હકનું લેવું દેવું, ખાવું પીવું, હરવું ફરવું એ હકનું. નિરાજ મહારાજે કીધું ને કે હક સે આના હક સે જાના, હક મેં હક મિલા, નિરાત નામ કી લીલા લખ લે, પલ ભર મેં પલટા. એ કેમ કહેવામાં આવ્યું? આ કે હકમાં જ રહેલા છે. પ્રભુ કઈ રહેલા છે? હકમાં રહેલા છે. તો નિરાજ મહારાજની લીલા થઈ ના, આજે કેટલું બધું એમનો મહિમા છે. એનું કારણ આ છે કે એવું જીવન જીવ્યા છે. એટલે તો એમને હરિ કઈ બતાવ્યા, હરિનું સ્મરણ કઈ બતાવ્યું? તો નિરાજ મહારાજે કીધું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરું, નિરાજ કહે તો શિષ્ટાનું ફળ, અધર્મ કેવો સર. કઈ એવું કીધું કે આ મંદિરે છે કે આ તીર્થે છે? કોઈ જગ્યાએ બતાયા હરિ? કઈ બતાયા? હરતો ફરતો ધંધો કરતા એમાં જ રહેલા છે. કેવી રીતે? તો આપણે જે હરતા ફરતા ધંધો કરીએ એમાં શું રાખવાનું? તો નીતિ, સત્યનું પાલન કરવાનું. તો એ કરો એટલે હરિનું સ્મરણ થઈ જાય. એના માટે કઈ અલગ જવાની જરૂર નથી કે મંદિરે જઈએ તો જ હરિનું સ્મરણ થાય છે, કે કોઈ તીર્થ જઈએ તો જ ત્યાં થાય છે, કે અમુક જગ્યાએ જવાથી થાય છે. એવું નથી. આપણને જે જે કંઈ મળ્યું છે એમાં નીતિ રાખવાની જરૂર છે. એટલે પ્રભુનું આપોઆપ સ્મરણ થઈ જાય. એના માટે આપણે બીજું અલગથી કશું કરવાની જરૂર નથી. હરજીવનદાસ મહારાજે તો કીધું કે ભક્તિ કઈ રહેલી છે? તો નિર્મળ ભાવ. જો કેવો સરળ. ભક્તિ કઈ? તો નિર્મળ ભાવ. તમારો જેટલો ભાવ નિર્મળ થાય એટલી ભક્તિ પ્રભુની થાય. અને આપણે ભાવને શુદ્ધ કરવો પડે. ના કરો તો એ ભક્તિ થતી નથી. તો ભક્તિ કઈ બતા? આ જગત ભક્તિ કઈ બતાવ? તો ભક્તિ કઈ બતાવ? તો કે ભાઈ મંદિરે જાય તો બધા કે આ ભક્તિ કરે. ટીલો ટપ્પો કરતા હોય તો એવું બધા કે આ ભક્તિ કરે છે. માળા ગોળવતો હોય, કંઠી ફેરતો હોય તો બધા દુનિયા એવું કે આ ભક્તિ કરે છે. ભગતની ઓળખ હોય કે ભગત કોણ? તો કે આવું બધું કરતા હોય એ ખરો ભગત? ના ભાઈ, એ ભગત જ નહીં. ખરો ભગત તો કયો? કે માત પિતા અને ગુરુની કરે સેવા, એ ખરો ભગત. સેવા કઈ? સત્ય વચનની સેવા. જે સત્ય વચનની સેવા કરે છે એની વાત કરી છે. એવો ખરો ભગત કહેવાય કે ગુરુ મહારાજના સત વચનોની સેવા કરી જો ને, એટલે જીવનમાં એનું પાલન કરી જો ને, એ ખરો ભગત છે. એવા ભક્તનો હું ભગવાન યુગે યુગ, એવાનો હું ભગવાન છું. તા આપણે તો હું એક પેલું નારિયેળનો ડોળો, અગરબત્તીનો ઝુમખો અને દીવો લઈ પ્રભુને આપણે પટાવવા નીકળ્યા. પ્રભુ ક્યારેય એટલાથી હાથ આવતા નથી. એ ક્યારેય નહીં આવે. એમના માટે તો પેલું જ જોવે. એમના પ્રત્યે શુદ્ધ ભાવ જોવે. જીવનમાં આપણે કેવું જીવવાનું? તો નીતિવાળું જીવવાનું અને સત્ય વચનનું પાલન કરવાનું. અને પાલન કરતા કરતા આપણા મનને શુદ્ધ કરવાનું. અને જેટલું મન આપણું શુદ્ધ થાય
એટલો જ પ્રભુનો અનુભવ આપણા જીવનમાં થાય, પણ એ થઈ શકતો નથી કે અહીં જવાથી અહીં જવાથી અહીં આ જઈએ તો અહીં આવું મળે. ના, એવું નથી. તમારો ભાવ જેટલો શુદ્ધ થાય એટલું જ જીવન તમારું સાચું બને છે. એટલે આજે અમે થઈ આ જ વાત ઘણી અડધો કલાક સમજાઈ એમને, ને વાત એ સરળતાથી સમજ્યા પણ ખરા. કે આપણને એવું છે કે ભગવાન આપણને જે માગીએ તે આલે, પણ નથી આપતા. આપણું જેટલું નીતિવાળું જીવન હોય એટલું જ આપણને મળે, અને શક્તિ હોય એમની એટલી જ આપણને મળે. અને એ વધારાનું આપણને કશું જીવનમાં મળતું નથી. સદગુરુ ખૂબ સુંદર વાત છે. એના બાપા મેં સોદા પડી ગઈ. આ સોદું કે બાપુ મારું આટલું કામ કરે, હું આટલું કામ કરીશ. એટલે એટલા માટે છે કે મારા દીકરા સારું છે તો તને આટલા ટોઠા ચડાય, આટલા શીખડો છે. એટલે સોદાબાજી કરે. એ ભક્તિ છે ને, સોદાબાજી જ છે. એ સોદાબાજી છે. I'm going